ગુડ મોર્નિંગ. હું રમેશ અથારુત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય એ પવિત્ર શાસ્ત્રમાંથી પવિત્ર વચનો વાંચવાનો સમય છે, જે આપણે નિત્યક્રમ મુજબ કરતા આવ્યા છીએ. તો આપણે આ પવિત્ર વચનો વાંચવા જઈ રહ્યા છીએ તે પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પવિત્ર વચનોમાં જઈશું. સાથે એક વિનંતી કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે પોતાના મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ પણ પૈસા લાગતા નથી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમારે આ કાર્યને તમે વધુ મોટિવેશન આપી શકો. આ અમારી એક નમ્ર વિનંતી છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આ તક, આ ઘડી અમારા જીવનમાં આપી કે અમે તમારા જીવંત વચનો જે અમને અમારી માતૃભાષામાં મળ્યા છે, વાંચવાને માટે, સમજવાને માટે અને સાંભળવાને માટે મળ્યા. તમારો આભાર માનીએ છીએ બાપ. આ વચનોને આશીર્વાદિત કરો, વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને સાંભળવાને, સમજવાને માટે અમોને તથા અમારા શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરો બાપ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના પ્રેમી નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 41મો અધ્યાય, બીમારીમાંથી છુટકારા માટે પ્રાર્થના. જે દરિદ્રની ચિંતા રાખે છે તેને ધન્ય છે. સંકટને સમયે યહોવા તેને છોડાવશે. યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે. તે પૃથ્વી પર સુખી થશે. પ્રભુ તમે તેના શત્રુઓની ઈચ્છાને સ્વાધીન ન કરશો. બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે. તેની માંદગીમાં આખી પથારી તમે બિછાવો છો. મેં કહ્યું, હે યહોવા, મારા પર દયા કરો, મારા આત્માને સાજો કરો, કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલે છે ને કહે છે કે તે ક્યારે મરશે અને તેના નામનો નાશ ક્યારે થશે. જો તે મને મળવા આવે તો તે જૂઠું બોલે છે. તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે. જ્યારે તે બહાર જાય છે ત્યારે તે બધું જાહેર કરે છે. મારા સર્વદ્વેષીઓ મારી વિરુદ્ધ અંદરો અંદર કાનમાં વાતો કરે છે. તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે. તેઓ કહે છે કે એક અસાધ્ય રોગ તેને સહજ લાગ્યો છે અને તે હવે ખાટલે પડ્યો એટલે પાછો ઉઠવાનો નથી. હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે. પણ હે યહોવા, તમે મારા પર દયા કરો અને મને ઉઠાડો કે હું તેઓનો પ્રતિકાર કરું. મારો શત્રુ મારા પર જય જયકાર કરતો નથી, તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો. તમે મને મારા નિર્દોષપણામાં સ્થિર રાખો છો અને તમારી હજુરમાં મને સર્વકાળ રાખો છો. અનાદિકાળથી તે અનંતકાળ માટે
ઇઝરાયેલના ઈશ્વર યહોવા સ્તુત્ય હો. આમીન તથા આમીન. પ્રભુ આ વાંચેલા જીવંત વચનોને પુષ્કળ પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. આકાશ જેનું રાજ્ય છે ને પૃથ્વી જેનું પાય છે, એવા મારા ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમને અત્યાર સુધી સાચવો છો, સંભાળો છો, પુષ્કળ આશીષ અને કૃપા આપો છો, શરીરે નિરોગીને તંદુરસ્ત રાખો છો. સર્વન માટે મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. આજના દિવસે પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો છે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ તમારા પ્રભુ પિતા જે વચનો અમે વાંચ્યા પ્રભુ, ત્યારે વચનો પર તમારા પુષ્કળ આશીષ અને કૃપા આપજો, અને આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે તમારા દીકરા દીકરીઓ પ્રભુ પિતા વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો. એમને પણ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. જેઓ બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ એક એકને પ્રભુ તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. ડૉક્ટરોના હાથ તમે બનજો પ્રભુ પિતા. જે કંઈ દવાઓ આપે એમાં પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. એ લોકો સાજા થાય એટલું જ નહીં, પણ બાપ તમારો આભાર માને તમારી સ્તુતિ કરે એવું તમે થવા દેજો. કેટલા એવા લોકો છે જે એક્સિડન્ટમાં ઘવાયા છે, એ લોકોના ઘાની પણ તમે રૂઝવજો પ્રભુ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. જ્યાં કંઈ તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી અને તમારી કૃપા આપજો. એક એક બાળકોને પ્રભુ તમે સાચવજો, સંભાળજો. તમારી પાંખો તળે તમે એ લોકોને રક્ષણ કરજો પ્રભુ પિતા, જેથી કરીને શૈતાન ફાવી ન જાય એવું તમે થવા દેજો. શૈતાન અને શૈતાનિક વાનાઓથી પ્રભુ તમારા એક એક બાળકનું તમે રક્ષણ કરજો પ્રભુ. આ પ્રભુ પિતા અમારા અમેરિકા દેશને અને અમારા નેતાને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ, અમારા પ્રેસિડેન્ટને પ્રભુ તમે એમને સાચવો, સંભાળો અને પ્રભુ રક્ષણ કરો. તમારી દૂતોની ફોજ તૈયાર કરો પ્રભુ, અને એ તમારા સેવકને પણ પ્રભુ પિતા ત્યાં પ્રભુ સાચવો, સંભાળો. એ તો પછી અમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારું આવવું ખૂબ જ નજીક થઈ રહ્યું છે પ્રભુ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી. તમે આંખના પલકારામાં પણ આવી શકો છો પ્રભુ. ત્યારે બાપ અમે તમને મળવાની તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.